નમસ્કાર દર્શક મિત્રો, વાક્ષતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વીરપુર તાલુકા સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર અને સરસ્વતી શિશુ મંદિરનો સંસ્કાર ઉત્સવ ઉજવાયો। વીરપુરથી આકાશ જોશીનો રિપોર્ટ। વીરપુર મુકામે વીરપુર તાલુકા ભારતીય સેવા સ્થાન ટ્રસ્ટ દ્વારા અને સરસ્વતી વિદ્યા મંદિર તથા સરસ્વતી શિશુ મંદિરનો સંસ્કાર ઉત્સવની ઉજવણી કરવામાં આવી। શ્રી સરસ્વતી શિશુ મંદિર અને શ્રી સરસ્વતી વિદ્યા મંદિરનો વાર્ષિક સંસ્કાર ઉત્સવ મનાવવામાં આવ્યો, જેમાં ડોક્ટર નીરવભાઈ શાહ, સહમંત્રી વિદ્યા ભારતી, જીતેન્દ્રભાઈ કડકિયા, લક્ષ્મણભાઈ ચૌહાણ, આ ઉપરાંત આ કાર્યક્રમને નિહાળવા જયેન્દ્રભાઈ બારોટ, મહામંત્રી મહીસાગર જિલ્લા ભાજપ, શાયબેસિંહ પરમાર, અમૂલ ડિરેક્ટર, નિશા સોની, પ્રમુખ મહિલા મોરચો મહીસાગર જિલ્લા ઉપસ્થિત રહ્યા હતા અને શિશુ મંદિરના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આયોજિત આ કાર્યક્રમમાં બાળકો દ્વારા મહાભારતમાં શ્રી કૃષ્ણ અર્જુન વિષાદ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપતા હોય તેવું હૂબહૂ કૃતિ રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ આંગળીનો જાદુ, રામાયણની શબરી ગાથા, ફૌજી જીવન ગાથા, જેમાં દેશના સૈનિકોની કૃતિ રજૂ કરાઈ હતી કે સૈનિક પોતાના ઘરે બહેનનું લગ્ન હોય અને પહેલા પોતાને દેશ પ્રેમ તેમાં ફરજ અદા કરતા શહીદ થાય તે બાળકો એવી કૃતિ રજૂ કરી હતી, જેમાં મોટા ભાગના પ્રેક્ષક અને વાલીઓની આંખો ભીની થઈ હતી। મોબાઈલ જરૂરી છે, પરંતુ તેનો દુરુપયોગ બાળકો ન કરે તેવી કૃતિ પણ રજૂ કરવામાં આવી। મા બાપથી દુનિયામાં મોટું કોઈ નથી જેવી અનેક સમાજને સ્પર્શ કરે અને સંદેશજનક કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી। શાળા દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। સાથે જ મંત્રી ધર્મેન્દ્રભાઈ દેસાઈ, શાળાના પ્રધાનાચાર્ય શોભનાબેન મહેરા, પૂર્વ પ્રધાનાચાર્ય કુમુદબેન ઉપસ્થિત રહ્યા હતા। પ્રજ્ઞાચક્ષુ માસ્ટર પિન્ટુભાઈએ આ બાળકોને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે જ વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।